ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ અને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડોમેસ્ટિક એરપોર્ટનો વિરોધ કરતું આવેદનપત્ર પ્રાંત અધિકારીને પાઠવાયું। ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઝાલોદ તાલુકાના ગામોમાં ગરીબ આદિવાસીઓની જમીન છીનવી લઈ સરકાર દ્વારા વિકાસના નામે માંસણ નાળા જળાશય યોજના, તે બાદ કાલી ટુ જળાશય યોજના અને ત્યારબાદ દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે અને હવે ડોમેસ્ટિક એરપોર્ટ બનાવી આદિવાસી ખેડૂત ખાતેદારોને બરબાદ કરી નાખવાનું જે ષડયંત્ર કરવામાં આવ્યું છે। જો ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવામાં આવે તો ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો સરકાર દ્વારા વારંવાર વિકાસના નામે જમીન છીનવી લેવામાં આવતા ગરીબો પાસે અન્ય કોઈ જમીન ન બચતા આદિવાસી ખેડૂતોને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવું ખૂબ જ મુશ્કેલ બને તેમ છે અને ખેડૂત ખાતેદારો આદિકાળથી સંયુક્ત પરિવારમાં રહેતા જણાઈ આવ્યા છે। તે પરિવારો વેરવિખેર થઈ જશે, ખેડૂતોની રૂઢિ અને પ્રણાલીઓ તૂટી જશે, આદિવાસી તરીકેની ઓળખ ભૂસાઈ જશે અને અન્ય કોઈ વિકલ્પ ન બચતા ખેડૂતો ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલાઈ જતા આદિવાસી ખેડૂત પરિવારો બરબાદ થઈ જશે। જે અંતર્ગત આદિવાસી ખેડૂત પરિવારોના અને બાળકોના ભવિષ્યની ચિંતા કરી ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ અને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે ડોમેસ્ટિક એરપોર્ટનો વિરોધ કરતું આવેદનપત્ર પ્રાંત અધિકારી ઝાલોદને આપવામાં આવ્યું। જે અંતર્ગત ઝાલોદ કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ ડાંગીએ જણાવ્યું કે સરકાર દ્વારા ફક્ત જંગલની જમીનમાં જ એરપોર્ટનું કામ કરવાનું કહી ટાઢા ગોળા અને શારદા ગામની જંગલની જમીનનું સર્વે કરવામાં આવ્યું છે। આ એરપોર્ટ માટે 4109 એકર જમીનની જરૂરિયાત હોય અને ખેડૂતોને ગેરમાર્ગે દોરી સરકાર દ્વારા ફક્ત 1018 એકર જંગલની જમીનનું સર્વે કરાવ્યું છે। જો ડોમેસ્ટિક એરપોર્ટ માટે 4190 એકર જમીનની જરૂરિયાત હોય તો ખૂટતી 3072 એકર જમીન સરકાર ક્યાંથી લાવશે તે જ મોટો પ્રશ્ન છે। ખેડૂતો સર્વેનો વિરોધ ન કરે તે માટે ફક્ત જંગલની જ જમીન લેવાની છે તેમ કહી જંગલમાં પગ પસેરો કરી દીધો છે, પરંતુ જંગલની જમીનમાં ઢોર ઢાખરનું નિર્વાહ ચાલતું હોય, ખાનગી જમીન તો અલગ, પરંતુ જંગલની જમીન પર 1 ઇંચ આ એરપોર્ટ માટે આપવા તૈયાર નથી। જો સરકાર જબરજસ્તીથી જમીન છીનવાની કોશિશ કરશે તો આવનાર સમયની અંદર સમગ્ર દાહોદ જિલ્લાના આદિવાસી ખેડૂત ખાતેદારો અને બોર્ડરે આવેલ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આદિવાસીઓને એક કરી ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું। એકરની જમીનની જરૂર હોય તો 1018 એકર જંગલની જમીન સર્વે કરી તો 3072 જે એકર જમીન ખૂટે છે ક્યાંથી લેવામાં આવશે? અને બીજી વાત સાહેબ, જંગલની જમીન પણ અમે આપવા માટે તૈયાર નથી। અમારા પશુઓ અને જે અમારે થોડું ઘણું ઘાસ કૂચું ખાઈ અને જે અમારા પશુઓનું જે ગુજરાન ચલાવવાનું સાહેબ, હાલ સરકારશ્રી દ્વારા અમારા ઝાલોદ તાલુકાના 5 ગામોમાંથી જે ડોમેસ્ટિક એરપોર્ટ મંજૂર કરવાનું નક્કી કર્યું છે, એના અંતર્ગત આજે અમે દાહોદ જિલ્લાના આગેવાનો પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને આવેદન મારફત અમે પ્રાંત અધિકારીશ્રીને વિનંતી કરી છે કે સાહેબ, સૌ પ્રથમ માંસણ નાળા જળાશય યોજના અંતર્ગત અમારા ગરીબ આદિવાસીઓની જમીન છીનવી લેવામાં આવી। એમાં જે અમારા ખેડૂતો હતા એ આજ દિન સુધી જમીન અને એના જમીનના વળતર માટે વલખા મારી રહ્યા છે। તે ઓછું હોય તેમ જે આજે અસરગ્રસ્ત થવા જઈ રહ્યા છે 5 ગામોમાંથી કાલી ટુ જળાશય યોજના અંતર્ગત અમારા ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન સેંકડો એકર છીનવી લેવામાં આવી। એમાંથી પણ આજ દિન સુધી અમારા ખેડૂતોને એક ટીપું પણ સિંચાઈ માટે પાણી આપવામાં આવ્યું નથી। અને તે ઓછું હોય તેમ ઉદ્યોગપતિઓને માલેતુજારોને ખુશ કરવા માટે દિલ્હીથી મુંબઈ નેશનલ કોરિડોર હાઈવે જે પસાર કરવામાં આવ્યો, એમાં અમારા ઝાલોદ તાલુકાના 14 ગામોના ગરીબ આદિવાસીઓની જમીન બિલકુલ સસ્તા ભાવે છીનવી લેવામાં આવી। અને આ હાઈવેનું કામ કરતા જે અમારી મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગઈ એના માટે અમારા ખેડૂતો છેલ્લા 3 વર્ષથી લડાઈ લડતા જઈને આવ્યા, પણ આજ સુધી એનું જરાય ઠેકાણું નથી। અને પડતામાં પાટું હોય એમ ફરીથી ડોમેસ્ટિક એરપોર્ટ મંજૂર કરી અને અમારા ગરીબ આદિવાસીઓની આ સરકાર દ્વારા જાણે કે ઝાલોદ તાલુકાના આદિવાસી ખેડૂતોનો ખાત્મો જ કરી દેવાનો હોય એ અંતર્ગત વારંવાર વિકાસના નામે જમીન છીનવી લઈ અમારા ગરીબોનો વિનાશ કરવામાં આવી રહ્યો છે। એ માટે આજરોજ અમે પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને આવેદન મારફત અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમારા અનુસૂચિત 5 વિસ્તારમાં જ્યાં સુધી અમારો ખેડૂત પોતાની સંમતિ ના આપે ત્યાં સુધી આપ જમીન છીનવી શકતા નથી, પરંતુ વિકાસના નામે વિનાશ કરવા માટે કટિબદ્ધ બનેલી આ સરકાર દ્વારા અમારા ગરીબ આદિવાસીઓના બાળકોના ભવિષ્યની ચિંતા કર્યા વગર આ જમીન છીનવી લઈ અમારી જે રૂઢિ અને પ્રણાલી છે એને તોડી નાખી આદિકાળથી અમે જે સંયુક્ત પરિવારમાં રહેતા જઈને આવ્યા છે, સંયુક્ત પરિવારોને વેરવિખેર કરવાના બદ ઇરાદાથી અમારી જે જમીન છીનવી લેવા માંગી રહી છે। અને હાલ અમારા ખેડૂતોને લોલીપોપ આપી ફક્ત જંગલની જમીન સર્વે કરવા માટે એમના તંત્રના માણસો આવ્યા
અને 1018 એકર જમીન સર્વે કરી, પરંતુ આ એરપોર્ટની અંદર 4190 એકર જમીન જો જરૂરિયાત હોય તો 1018 એકર જમીન સર્વે કરી તો 3072 એકર જમીન આ સરકાર ક્યાંથી લાવવાની એ એક મોટો પ્રશ્ન છે. માટે જંગલના જમીનના નામે અમારા ખેડૂતોને બહેકાવી ખોટી રીતે અમારી જમીન છીનવી લેવાનું આ સરકાર દ્વારા જે કાવતરું કરવામાં આવ્યું છે તેનો અમે સખત વિરોધ સાથે આવેદનપત્ર આપ્યું છે અને સરકારશ્રીને વિનંતી કરી છે, ખાનગી વસ્તુ તો જમીન તો અલગ, પરંતુ આ જંગલની જમીન પર અમારા પશુઓનો નિર્વાહ થાય છે, માટે અમે જંગલની જમીન પણ એ ખીચ આપવા માટે તૈયાર નથી. મુકેશભાઈ ડાંગી.